નાના ગામમાં રહેતા એક સામાન્ય સ્થિતિના ખેડૂતની હાથમાં પહેરવાની ઘડિયાળ ખોવાઈ ગઈ. ઘડિયાળ જૂના જમાનાની હતી, પરંતુ ખેડૂત માટે તો એ અમૂલ્ય હતી, કારણ કે આ ઘડિયાળ કોઈ ખાસ વ્યક્તિએ તેને ભેટમાં આપી હતી. ઘડિયાળ શોધવા માટે ખેડૂતે આકાશ પાતાળ એક કર્યું હતું. ગુસ્સામાં બરાડા પાડતા પાડતા ઘરનો એકે એક ખૂણો જોયો, પણ ક્યાંય ઘડિયાળ ના મળી. એને વિચાર આવ્યો કે હું નાના બાળકોની મદદ લઉં, કારણ કે હું જ્યાં નથી જોઈ શકતો કે નથી જઈ શકતો, ત્યાં આ બાળકો જોઈ શકશે અને જઈ પણ શકશે. એણે બાળકોને લાલચ આપી કે જે મારી કાંડા ઘડિયાળ શોધી આપશે એને હું 100 રૂપિયાનું ઇનામ આપીશ. ઘડિયાળ ઘરમાં જ ક્યાંક ખોવાઈ છે, પણ મને મળતી નથી. ઇનામની વાત સાંભળીને બધા જ બાળકો આનંદમાં આવી ગયા. બધા બાળકો ઘડિયાળ શોધવામાં લાગી ગયા. બધા જ રૂમમાં બાળકો ગયા અને જ્યાં જ્યાં ઘડિયાળ મૂકી શકાય એવા બધા જ સ્થાન પર જોયું. 2-3 કલાકની મહેનત પછી પણ પરિણામ શૂન્ય આવ્યું. એટલે બધા બાળકોએ નિરાશ થઈને ઘડિયાળની શોધના અભિયાનને ત્યાં જ પૂર્ણ કર્યું, આટોપી લીધું. થોડીવાર પછી એક બાળક આવ્યો અને પેલા ખેડૂતને કહ્યું, હું આપની ઘડિયાળ શોધી આપું, પણ શરત માત્ર એટલી જ કે મારી સાથે રૂમમાં બીજું કોઈ ન આવવું જોઈએ. ખેડૂતને તો પોતાની ઘડિયાળ સાથે મતલબ હતો, એટલે એણે તો બાળકની વાત સ્વીકારી અને પેલા બાળકે ઘડિયાળની શોધ આદરી. થોડીવારમાં એ હાથમાં ઘડિયાળ લઈને બહાર આવ્યો. ખેડૂતને થયું કે ક્યાંક આ બાળકે ઘડિયાળ પહેલેથી જ ચોરીને ક્યાંક સંતાડી તો નહીં દીધી હોય ને? અમે બધાએ કલાકોની મહેનત કરી તો પણ ઘડિયાળ ન મળી, અને આ તો માત્ર થોડી મિનિટોમાં જ શોધી લાવ્યો. એણે બાળકની ઉલટ તપાસ કરતા પૂછ્યું કે તે આ ઘડિયાળ કેવી રીતે શોધી? બાળકે કહ્યું કે બીજો વિશેષ પ્રયત્ન કરવાની કોઈ જરૂર જ ન હતી. હું રૂમમાં ગયો અને બહારના બારી બારણાં બંધ કર્યા અને પછી કાન સરવા કરીને અવાજ સાંભળવા પ્રયાસ કર્યો તો મને ઘડિયાળનો ટીક ટીક અવાજ સંભળાયો અને અવાજની દિશામાં જઈને જોયું તો ઘડિયાળ મળી ગઈ. વિડીયોમાંથી બોધ મળે છે કે ઓરડાની શાંતિ ઘડિયાળ શોધવામાં મદદરૂપ થઈ, તેમ મનની શાંતિ જીવનમાં ઊભી થતી સમસ્યાઓનો ઉકેલ શોધવામાં મદદરૂપ થાય છે. આપણે પણ નોકરી, ધંધો, વ્યવસાય રૂપી બહારના બારી બારણાં બંધ કરીને દરરોજ થોડોક સમય અંદરનો ટીક ટીક અવાજ સાંભળવાની જરૂર છે. આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. પ્રભુ પ્રેમને ઓળખવાની જરૂર છે. તો મિત્રો, તમને એક આ બોધદાયક વાર્તા છે તે કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો. ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો બધા.